like a Hellcat. Question number 5. In an AP, P's term is equal to 1 upon Q and the Q's term is 1 upon P. Then prove that the sum of first PQ term is equals to 1 by 2. 1 by 2 છે 1 by 2 into PQ plus 1. The sum of first PQ term find out કરવાનું છે. We need to find out the sum of first PQ term. તો જેવી રીતે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એવી રીતે કે if we required sum or term, so we need to find a, n and d. a, n અને d આપણી જોડે હોય તો આપણે ઇઝીલી જે શોધવું હોય એ શોધી શકીએ. ઓકે, now we are given that P's term is equals to 1 upon Q, so AP is equals to 1 upon Q and AQ is equal to 1 upon P. આવું આપેલું છે. ઓકે, તો if you remember last year એક આવું ફોર્મ્યુલા હતું, D is equals to AP minus AQ upon P minus Q. અને યાદ ના હોય તો યાદ રાખી લેવાનું કે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય, બે ટર્મ આપેલા હોય તો બે ટર્મ આપેલા અને એમાંથી ડિફરન્સ ફાઇન્ડ કરવો હોય તો AP minus AQ upon P minus Q કરીએ તો ડિફરન્સ ફાઇન્ડ થાય. તો plug in the values. AP is equal to શું છે તો AP is equal to 1 upon Q છે minus AQ is equal to 1 upon P છે upon P minus Q, like this. Now simplify, તો simplify કરીશું એટલે D is equals to LCM લઈ લો તો P minus Q upon PQ into માં 1 upon P minus Q. 1 upon P minus Q કયું છે તો આ વાળું જે P minus Q હતું એ મૂકેલું છે. ઓકે, હવે અહીંયા આગળ આ કેન્સલ આઉટ થાય P minus Q and P minus Q, so remains 1 upon PQ. એટલે D ફાઇન્ડ થઈ ગયું. હવે A શોધવું પડે તો A કેવી રીતે શોધવાનું તો AP is equals to 1 upon Q, that is given to us. હવે AP નો AN નો ફોર્મ્યુલા શું હતું A plus n minus 1 into D. તો A of P નું ફોર્મ્યુલા શું બનશે A plus P minus 1 into D is equal to 1 upon Q. વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ, જે વેલ્યુ આપણને ખબર છે એ બધી વેલ્યુ. કેમ આવું કરીએ છે બીકોઝ આપણે S of PQ ફાઇન્ડ કરવું છે. SN ફાઇન્ડ કરવું હોય કે AN ફાઇન્ડ કરવું હોય, A જોઈએ, D જોઈએ એન્ડ N જોઈએ. આપણને D અહીંયાથી મળી ગયું છે, આ વેલ્યુ આમાં પ્લગ ઇન કરીશું એટલે આપણને A મળી જશે. જો તો A as it is plus P minus 1 into Q. તો Q ની વેલ્યુ શું છે તો 1 upon PQ. ઓકે, આ D ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી એ મૂકી દીધી તો P minus 1 into 1 upon PQ and that is equals to 1. હવે આ જે 1 upon PQ છે એના અંદર મલ્ટીપ્લાય કરીએ, એક વખત આની જોડે એક વખત આની જોડે તો A પ્લસ આ P into 1 upon PQ minus 1 upon PQ and that is equals to 1. તો હવે કેન્સલ થશે, આ PP કેન્સલ એટલે 1 upon Q વધ્યું તો A minus 1 upon Q, sorry plus 1 upon Q minus 1 upon PQ. એક નાની મિસ્ટેક થઈ ગઈ, આ ઇક્વલ ટુ 1 નથી 1 upon Q છે આ રહ્યું એટલે અહીંયા આગળ 1 upon Q and that is equals to 1 upon Q. તો બધા જ ટર્મ A સિવાયના બધા ટર્મ રાઈટ સાઈડ પર લઈ લઈએ તો 1 upon Q કેન્સલ થઈ જશે and value of A will be શું થઈ જશે તો 1 upon PQ થઈ જશે. હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે S of PQ, sum of first PQ term. તો SN નું ફોર્મ્યુલા અપ્લાય કરું n/2 2A plus n minus 1 into D.
હવે આપણે શું શોધવાનું છે તો s of pq શોધવાનું છે એટલે n ની જગ્યાએ pq મૂકી દઈએ એટલે pq by 2 અહીંયા 2 a ની વેલ્યુ શું છે તો 1 upon pq છે પ્લસ n minus 1 into d ની વેલ્યુ શું છે તો 1 upon pq છે and now simplify this તો આપણે કોમન નીકાળીશું શું કોમન નીકળશે જો આ 1 upon pq આ બંને ટર્મમાં છે તો આ 1 upon pq કોમન નીકળી જશે તો 1 upon pq કોમન નીકાળીએ એટલે અહીંયા s of pq વધશે s of pq is equals to pq by 2 અને 1 upon pq કોમન નીકાળ્યું છે એટલે 1 upon pq બ્રેકેટમાં 2 પ્લસ n minus 1 ઓકે આટલું વધ્યું આપણી જોડે હવે અહીંયા n ની જગ્યાએ પ્લગ ઇન કરવું પડશે શું પ્લગ ઇન કરવું પડશે આપણે s of pq એટલે અહીંયા n ની જગ્યાએ pq પ્લગ ઇન કરેલું છે એટલે આ n ને પણ રિપ્લેસ કરવો પડે pq વડે તો અહીંયા આગળ n ની જગ્યાએ pq મૂકી દઈએ આ pq કેન્સલ તો શું વધ્યું આપણી જોડે અહીંયા 1/2 અહીંયા 2 પ્લસ n ની જગ્યાએ pq અને માઇનસ તો 2 minus 1 એટલે 1 થઈ જશે એટલે આ 1/2 અહીંયા pq plus 1 આન્સર આવી ગયો find the sum to n terms of the AP whose kth term is 5k plus 1 આવું આપેલું છે so we need to find sn find out કરવાનું છે and kth term means a of k આપેલું છે ak is equal to 5k plus 1 okay હવે જો થોડુંક લોજિક અપ્લાય કરીશું sn is equal to n by 2 a plus an વાળી ફોર્મ્યુલા અપ્લાય કરી દઉં તો આપણે જોઈએ શું nth ટર્મ ફાઇન્ડ સમ ઓફ n ટર્મ ફાઇન્ડ કરવું છે એટલે સમ ઓફ n ટર્મ એટલે n ના ટર્મ્સમાં જ આન્સર આવશે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી કે n ની વેલ્યુ શું થઈ શકે n ની વેલ્યુ n જ રહેવાની છે એમાં કશું મૂકવાનું નથી તમારે a means first term now this is kth term ak is equal to 5k plus 1 આપેલું છે તો a1 first term is equal to શું થશે k ની જગ્યાએ 1 મૂકી દેવાનું એટલે 5 into 1 plus 1 so that is equal to 6 એટલે a1 ની વેલ્યુ 6 થઈ ગઈ an ની વેલ્યુ મળી જશે આની ઉપરથી આ ak છે અહીંયા k છે તો અહીંયા k છે હવે a of n ફાઇન્ડ કરવું હોય તો n ને રિપ્લેસ કરવું પડે n થી એટલે અહીંયા 5n plus 1 થઈ જશે like this અહીં સુધી કોઈ ડાઉટ હોય તો now just plug in the values into the formula so sn is equal to n by 2 a plus an so it is n by 2 અહીંયા a ની વેલ્યુ શું છે 6 છે અને an ની વેલ્યુ શું છે તો 5n plus 1 છે એટલે હવે સોલ્વ કરો તો sn is equal to n by 2 solve માં ખાલી આટલું જ થશે 6 plus 1 that is 7 so answer is 5n plus 7 like this આ થઈ ગયું s of n easy આમાં કઈ ડાઉટ હોય તો બોલો question number 8 if the sum of n terms of NAP is pn plus qn square where p and q are constants find the common difference એટલે આપેલું છે શું આપણને તો આપણને s of n આપેલું છે sn is equals to pn plus qn square that is equal to s of n શોધવાનું શું છે તો શોધવાનું આપણે જે કોમન ડિફરન્સ એટલે d ફાઇન્ડ કરવાનું છે તો d is equal to જેમ હમણાં કીધું એમ કે a2 minus a1 થશે એટલે ફર્સ્ટ ઓફ ઓલ મારે a2 ફાઇન્ડ કરવું પડે અને a1 ફાઇન્ડ કરવું પડે અગર a2 અને a1 મને મળી જાય તો મારું કામ થઈ જાય ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ a2 minus a1 that's it now sn is equal to pn plus qn square હવે જો s1 કહું કે a1 કહું બંને એક જ થાય
a1 is equal to s1. ઓલવેઝ s1 અને a1 સેમ જ થાય. કેવી રીતે સેમ થાય સર? તો a1 એટલે ફર્સ્ટ ટર્મ, ધેટ ઇઝ ઇક્વલ ટુ a. હવે sn નું ફોર્મ્યુલા શું છે? તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આની અંદર s1 ફાઇન્ડ કરીએ એટલે એની જગ્યાએ 1 પ્લગ ઇન કરીએ તો શું બનશે? 1/2 અહીંયા 2a પ્લસ અહીંયા 1-1 અને ઇન્ટુ d. તો આ 0 થઈ ગયું એટલે આ શું થયું? 1/2 ઇન્ટુ 2a. આ 2 કેન્સલ, તો આન્સર ઇઝ a. એટલે s1 ઇઝ ઇક્વલ્સ ટુ a આવ્યું. એટલે અહીંયા a1 ઇઝ ઇક્વલ ટુ s1 હોય ઓલવેઝ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે a1 અને s1 ઓલવેઝ સેમ જ થાય. એટલે અહીંયા s1, તો અહીંયા sn છે એટલે અહીંયા nn પ્લગઇન કરેલું છે, તો a s1 કરી નાખવું તો અહીંયા એની જગ્યાએ 1 મુકાઈ જશે. p into 1 plus q into 1 નો સ્ક્વેર like this. So this is equal to p plus q થઈ જશે. s1 is equal to a1 is equal to p plus q. એટલે a1 આપણને મળી ગયું. હવે શું શોધવું પડે? a2 શોધવું પડશે. તો લાસ્ટ યર આવું ફોર્મ્યુલા હતું, an is equal to sn minus sn minus 1. અગર યાદ હોય તો જો અહીંયા એની જગ્યાએ ખાલી 2 પ્લગ ઇન કરો તો a2 is equal to s2 minus s1 થઈ જશે. s2 મીન્સ આની અંદર sn વાળું જે ફોર્મ્યુલા છે એમાં એની જગ્યાએ 2 પ્લગ ઇન કરો તો this is equal to 2p અને અહીંયા આગળ 2 પ્લગ ઇન કરશો એટલે 2 નો સ્ક્વેર, that is equal to 4q થઈ જશે. માઇનસ s1 એટલે માઇનસ p પ્લસ q, બ્રેકેટ ઓપન કરશો એટલે માઇનસ p માઇનસ q. So this is 2p minus p. So 2p minus p કરશો એટલે p વધશે ખાલી. Then 4q minus q, so that is equal to 3q વધશે. This is a2. હવે d શોધવાનું છે તો d is equal to a2 minus a1. તો a2 શું છે? તો a2 છે p plus 3q અને a1 શું છે? તો a1 આ રહ્યું p plus q. તો a2 minus a1 કરી નાખ્યું એટલે p plus 3q minus p minus q. So pp cancel and 3q minus q, that is equals to 2q. Answer. Question number 9. The sum of n terms of two arithmetic progressions are in the ratio 5n plus 4 is to 9n plus 6. Find the ratio of their 18th term. 18th term નો રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણને આપેલું છે શું? તો રેશિયો ઓફ સમેશન આપેલું છે. એટલે લેટ્સ સે એક એપીમાં sn લઈ લઈએ એન્ડ સેકન્ડ એપીમાં s-n લઈ લઈએ and that is equal to 5n plus 4 upon 9n plus 6 આવું આપેલું છે. Find the ratio of their 18th term. એટલે આપણે a18 upon a-18 ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અગર a18 જોઈએ તો શું ફોર્મ્યુલા બને? a પ્લસ 17d એવું થાય. an is equal to a plus n minus 1 into d વાળું ફોર્મ્યુલા. એમાં ખાલી n ની જગ્યાએ 18 મૂક્યું એટલે a plus 17d અને a-18 એટલે અહીંયા કેપિટલ a અને કેપિટલ d લઈ લઉં છું ખાલી બાયફર્ગેટ કરવા માટે. એટલે a-18 is equal to a plus 17d થઈ જશે. આવી રીતે આ શોધવાનું છે. હવે જો sn એટલે ફોર્મ્યુલા શું બનશે? n/2 2a plus n-1 into d અને ડિનોમિનેટરમાં n/2 2a કેપિટલ a લઈ લો, અહીંયા n-1 અને કેપિટલ d લઈ લો and that is equals to 5n plus 4 upon 9n plus 6 like this. So n/2 cancel. હવે શું વધશે આપણી જોડે? તો જે વધ્યું એ લખીએ આપણે. તો it is 2a plus n-1 into d અને અપોનમાં 2a plus n-1
into capital D, and that is equals to 5n plus 4 upon 9n plus 6, like this. અહીં સુધી કંઈ ડાઉટ હોય તો બોલો. હવે જો આપણે જે પ્રૂવ કરવાનું છે એમાં શું જોઈએ છે એની ઉપર થોડું ફોકસ કરીએ. તો મને આ લાવવાનું છે. તો એના માટે રાઈટ હેન્ડ સાઈડ પર જો તમે એ અને ડી વાળું ટર્મ, તો એ અને ડી વાળું જે ટર્મ છે એમાં શું જોઈએ છે? તો આપણે અહીંયા 2a ના જોઈએ, આપણે ખાલી a જ જોઈએ. તો 2a માંથી a લાવવો હોય તો શું કરવું પડે? ઉપર અને નીચે ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર 2 થી ડિવાઈડ કરી દઈએ. તો ન્યુમરેટરને 2 થી ડિવાઈડ કરો એટલે અહીંયા a બાકી રહેશે. અહીંયા 2 થી ડિવાઈડ કરીએ એટલે n-1/2 બાકી રહેશે ઇન્ટુ d. એ જ રીતે ડિનોમિનેટરમાં 2 થી ડિવાઈડ કરશો એટલે અહીંયા a પ્લસ n-1/2 into capital D, and that is equals to 5n plus 4 upon 9n plus 6, like this. હવે શું જોઈએ? જો અહીંયા d નો કોએફિશિયન્ટ શું છે? તો d નો કોએફિશિયન્ટ 17 છે, આ વાળો. આ d નો કોએફિશિયન્ટ અને આ d નો કોએફિશિયન્ટ કમ્પેર કરી દઈએ એટલે આપણને n ની વેલ્યુ મળશે. કે n આપણે શું સબસ્ટિટ્યુટ કરીશું તો આપણો આન્સર બનશે. ઓકે, તો નાઉ કમ્પેરિંગ ધેમ, તો n-1/2 is equal to 17. તો સિમ્પ્લિફાય કરીએ એટલે 2 આ સાઈડ પર જાય એટલે 34, -1 આ સાઈડ પર આવે એટલે +1, તો n is equal to 35. એટલે n ની વેલ્યુ મળી ગઈ 35. હવે આજે n ની વેલ્યુ 35 મળી અને અહીંયા પ્લગ ઇન કરી દઈએ તો શું બની જશે આપણી જોડે? જો અહીંયા n ની વેલ્યુ 35 મૂકશો તો અહીંયા બનશે a પ્લસ 17d અપોન a પ્લસ 17d. સામેની સાઈડ પર n ની જગ્યાએ 35 મૂકી દો એટલે 5 into 35 plus 4 upon 9 into 35 plus 6. Now simplify this. The 5 into 35 કરશો એટલે અને સિમ્પ્લિફાય કરીએ એટલે શું આવે છે? તો સિમ્પ્લિફાય કરીશું એટલે 179/321 આ રાઈટ સાઈડ પર થયું અને લેફ્ટ સાઈડ પર આ શું બન્યું? તો આ a18/a-18 બની ગયું. તો આપણને આન્સર શું માંગ્યો છે? રેશિયોમાં માંગ્યો છે એટલે આન્સર આપણે રેશિયોમાં આપીશું. તો a18 રેશિયો a-18 is equal to 179 ratio 3:1. Answer. Without tenth sum, if the sum of first p term of an AP is equal to sum of first q terms of an AP, then find the sum of first p plus qth term. આપણને આપેલું છે શું? તો sum of first p term is equal to sum of first q term આપેલું છે અને ફાઇન્ડ શું કરવાનું છે? તો સમ ઓફ p પ્લસ qth ટર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે, આ શોધવાનું છે. તો સમ ઓફ p પ્લસ qth ટર્મ શોધવું હોય તો SN નું ફોર્મ્યુલા n/2 2a plus n-1 into d એ s of n નું ફોર્મ્યુલા છે. હવે n ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? તો p plus q મૂકી દીધું એટલે શું બની જશે? s of p plus q. તો p plus q/2 અહીંયા 2a plus n-1 એટલે p plus q minus 1 into d આવું બની જશે. આ આપણે ફાઇન્ડ કરવાનું છે. હવે જો એક એલ્જેબ્રાનો સિમ્પલ રૂલ અહીંયા આપણે તમને ખબર છે એ પ્રમાણે કે a અને d બંને શોધવું પડશે તો જ આપણને ઇક્વેશનની વેલ્યુ મળશે, હે ને? એટલે હવે એલ્જેબ્રાનો સિમ્પલ રૂલ કયો હતો કે તમારે બે વેરિયેબલ શોધવા છે a અને d. તો અગર બે વેરિયેબલ શોધવા હોય તો બે ઇક્વેશન બનવા જોઈએ. બે ઇક્વેશન બનવાના કોઈ ચાન્સીસ નથી કારણ કે આપણને રિલેશન આપ્યો છે એક જ, SP = SQ. તો હવે એવું કંઈક થતું હશે કે આ રિલેશનનો યુઝ કરીને આ આખાની વેલ્યુ આવી જતી હશે, એવું કંઈક એડજસ્ટમેન્ટ થતું હશે.
તો ટ્રાય કરીશું કે આવું કંઈક એડજસ્ટ થાય. એનું રીઝન જેમ કીધું એમ કે બે વેરિયેબલ શોધવા હોય તો બે ઇક્વેશન જોઈએ અને બે ઇક્વેશન આપણી જોડે છે નહીં. તો એસપી એટલે શું થઈ જશે? તો p/2 અહીંયા 2a પ્લસ p-1 ઇન્ટુ d આવું થઈ જવાનું. એસક્યુ એટલે શું થશે? તો q/2 અહીંયા 2a પ્લસ q-1 ઇન્ટુ d લાઈક ધીસ. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આ 2 અને આ 2 કેન્સલ, આ p ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો ઇટ ઇઝ 2ap પ્લસ આ p ને આની જોડે મલ્ટીપ્લાય કરીએ એટલે p² માઇનસ p ઇન્ટુ d. સેમ થિંગ સામેની સાઈડ પર 2aq પ્લસ q² માઇનસ q ઇન્ટુ d લાઈક ધીસ. આ બધા જે રાઈટ હેન્ડ સાઈડના ટર્મ છે એને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ લઈએ અને આ 2ap અને આ 2aq જોડે લઈ લઈશું. રાઈટ હેન્ડ સાઈડ પર 2aq આવશે એટલે નેગેટિવ થશે તો કોમન શું નીકળશે? તો 2a કોમન નીકળી જશે એટલે વધશે શું તમારી જોડે? તો p માઇનસ q વધશે. સેમ થિંગ અહીંયા આગળ p² માઇનસ p માઇનસ q² અને પ્લસ q ઇન્ટુ d. આ જે આખું ટર્મ હતું એને લેફ્ટ સાઈડ પર લીધું એટલે સાઇન ચેન્જ થશે અને એમાંથી d કોમન કાઢી લીધું એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. સાઈડ પર કશું ના વધ્યું. હવે તો તમારે શું કરવાનું છે? જો આવી કંઈક વેલ્યુ લાવવાની છે તો 2a તો જોઈએ છે, આ બધું થોડુંક સેટ કરવું પડશે. અહીંયા p² માઇનસ q² જોડે લઈ લઈએ એન્ડ ફેક્ટર કરી નાખીએ તો 2a અહીંયા p માઇનસ q એઝ ઇટ ઇઝ, આ p² માઇનસ q² ના ફેક્ટર તો p માઇનસ q એન્ડ p પ્લસ q. ઓકે, અને આ જે રિમેનિંગ ટર્મ રહ્યા માઇનસ p અને પ્લસ q એમાંથી માઇનસ કોમન કાઢી નાખવું તો અહીંયા p માઇનસ q વધશે. માઇનસ કોમન કેમ કાઢ્યું સર? તો અહીંયા p માઇનસ q કોમન નીકળી શકે એટલે માઇનસ કોમન કાઢ્યું and that is equal to 0. હવે જો બધામાં p માઇનસ q તો છે જ એટલે આ p માઇનસ q કોમન લઈ લઈશું આપણે. તો p માઇનસ q કોમન લો એટલે શું બાકી રહેવાનું આપણી જોડે? તો p માઇનસ q કોમન તો remains 2a પ્લસ અહીંયા p પ્લસ q માઇનસ 1 બાકી રહ્યું into d and that is equal to 0. હવે આ ડિવાઈડ કરી નાખીએ, રાઈટ સાઈડ લઈ જઈએ એટલે 0 upon anything તો 0 upon anything એટલે 0 થઈ જશે. તો remains 2a plus p plus q minus 1 into d is equal to 0. આ ઇક્વેશનમાં મૂકી દઈએ આ વેલ્યુ. ઓકે, તો હવે s of p plus q is equal to શું છે? તો p plus q by 2 into 2a plus p plus q minus 1 into d like this. અને આ રિપ્લેસ કરી દઈએ આની અંદર તો શું થઈ જશે? તો p plus q by 2 into 0. તો anything into 0 is equal to 0 એટલે s of p plus q is equal to 0 થઈ ગયું. ચલો, the sum of first p, q and rth term of an AP are a, b and c respectively. Prove that a upon p into q minus r plus b upon q into r minus p plus c upon r into p minus q is equal to 0. આવું છે ક્વેશ્ચન નંબર 11. હવે સમ ઓફ ફર્સ્ટ pth ટર્મ, qth ટર્મ એન્ડ rth ટર્મ આપેલું છે. તો સમ ઓફ ફર્સ્ટ p ટર્મ એટલે sp, sq અને sr આપેલું છે. તો સમ ઓફ ફર્સ્ટ p ટર્મ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અહીંયા p/2 2a પ્લસ
p minus 1 into d. કેપિટલ A એટલે લીધું છે બીકોઝ આના ઇક્વલ ટુ સ્મોલ a છે. ઓલરેડી સ્મોલ a યુઝ થઈ ગયેલું છે એવું આપેલું છે. ઓકે, તો અહીંયા આગળ q/2 અહીંયા 2a plus q minus 1 into d that is equal to small b. અહીંયા r/2 અને 2a plus r minus 1 into d like this is equals to અહીંયા c. ઓકે, તો એક કામ કરીએ, આ p/2 છે લેફ્ટ સાઈડ પર અને રાઈટ સાઈડ પર લઈ જઈએ. અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે તો ડિવિઝનમાં જતું રહેશે, એટલે શું થઈ જશે તો 2a પ્લસ p minus 1 into d is equal to શું બનશે આપણી જોડે તો 2 small a upon p બની જશે. The same thing અહીંયા આગળ તો 2a plus q minus 1 into d is equal to 2b upon small q થઈ જશે. અને સેમ એવી જ રીતે અહીંયા આગળ તો 2a is 2a plus r minus 1 into d is equals to 2c upon r. અહીંયા સુધી કોઈ ડાઉટ? તો જે પ્રૂવ કરવાનું છે મેં q માઇનસ r જોઈએ છે એટલે ઇક્વેશન 2 માઇનસ ઇક્વેશન 3 કરીશું તો q માઇનસ r ની વેલ્યુ મળશે. તો 2 માઇનસ 3 કરીએ આપણે તો 2 માઇનસ 3 કરીશું એટલે 2a કેન્સલ. અહીંયાથી d કોમન નીકળી જશે તો શું વધશે આપણી જોડે તો q માઇનસ 1 માઇનસ r પ્લસ 1 ઇન્ટુ d is equal to 2b upon q minus 2c upon r like this. હવે આ પ્લસ 1 અને આ માઇનસ 1 કેન્સલ તો અહીંયાથી આપણને q માઇનસ r ની વેલ્યુ મળે તો q માઇનસ r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો 2b માઇનસ 2c અહીંયા અપોનમાં q અહીંયા અપોનમાં r એઝ ઇટ ઇઝ અને ઇન્ટુમાં આ જે d હતો એ ડિવાઈડ થયો એટલે 1 upon d થયું. અહીં સુધી કોઈ ડાઉટ? સિમિલરલી શું થશે તો હવે આપણે શું જોઈએ છે r માઇનસ p જોઈએ છે તો r માઇનસ p એટલે 3 માઇનસ 1 કરવાનું તો r માઇનસ p ઇઝ ઇક્વલ ટુ 2c by r minus 2a by p into 1 upon d like this. And શું જોયો બીજું p minus q જોઈએ એટલે 1 minus 2 કરવું પડે તો p minus q is equal to 1 minus 2 કરીશું એટલે 2a upon p minus 2b upon q into 1 upon d like this. હવે આ બધી જ વેલ્યુ જે છે એ આટલું LHS કન્સિડર કરીને એમાં મૂકી દઈએ અને જોઈએ શું આન્સર આવે છે. ચલો, ધીસ ઇઝ ધી LHS. તો વેલ્યુ રિપ્લેસ કરીએ એટલે a upon p as it is, a upon p. અહીંયા q minus r ની વેલ્યુ છે, q minus r ની વેલ્યુ આ રહ્યું 2b by q આ q છે અને minus 2c by r તો 2b by q minus 2c by r. ચલો, now simplify this તો 1 upon d common નીકળી જશે તો 1 upon d common અને અંદર મલ્ટીપ્લાય કરો એટલે 2ab upon pq minus 2ac upon pr plus a b upon q multiply થાય એટલે 2bc upon qr minus 2ab upon qp or pq
પ્લસ આ C upon R મલ્ટીપ્લાય થાય એટલે 2AC upon PR minus 2BC upon QR like this. હવે જો અહીંયા આગળ પ્લસ 2BC upon QR અને માઇનસ 2BC upon QR, minus 2AC upon PR અને plus 2AC upon PR plus 2AB upon PQ minus 2AB upon PQ બધું કેન્સલ થઈ ગયું. તો શું વધ્યું તમારી જોડે 1 upon D into 0. So anything into 0 is equal to 0. So that is equal to RHS. આપણે આ જ પ્રૂવ કરવાનું હતું. Question number 13. If the sum of n term એટલે Sn આપેલું છે 3n square plus 5n and mth term એટલે am આપેલું છે 164. હવે જેમ કીધું હતું એમ કે S1 is equals to a હોય a1 એટલે અહીંયાથી a1 મળી જશે તો શું મળશે 3 plus 5 એટલે 8 મળશે. હવે a2 શોધવું છે તો a2 is equal to શું થાય જેમ પ્રીવિયસ સમમાં કર્યું હતું એવી રીતે S2 minus S1. તો S2 એટલે અહીંયા n ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર એટલે 4 થયો, 4 3s 12 થઈ ગયું માઇનસ અહીંયા n ની જગ્યાએ 2 મૂકો એટલે સોરી 12 પ્લસ 5 2s 10 થયું અને માઇનસ S1 તો S1 એટલે 8 થયું એટલે A2 આવ્યું 22 માઇનસ 8 કરીએ એટલે કેટલા વધશે 14 એટલે A2 આવ્યું 14. હવે D શોધવું છે તો D is equal to A2 minus A1. તો A2 minus A1 એટલે 14 minus 8 કરી નાખીએ એટલે D મળી ગયું. તો that is equal to 6. આ D થઈ ગયું. હવે AM એટલે A plus m minus 1 into D and that is equal to 164. હવે m સિવાયની બધી જ વેલ્યુ છે a means a1 so that is equals to 8. અહીંયા m minus 1 as it is and difference કેટલો છે 6 and that is equal to 164. so અહીંયાથી m find થાય. હવે તો આ 8 ને પહેલા રાઈટ સાઈડ પર લઈ જાઓ તો m minus 1 into 6 is equals to 164 minus 8 કરશો એટલે 156. આ 6 ને ડિવાઈડ કરો એટલે m minus 1 is equal to 26 આવશે. 6 થી ડિવાઈડ કરશો એટલે તો m is equal to આ minus 1 રાઈટ હેન્ડ સાઈડ પર જશે એટલે 27. ઓકે